નમસ્કાર મિત્રો, દેશના અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા। મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન। ગઈ 12મા મહિનાની 12/8/2024ના રોજ પાલિતાણા શેત્રુંજી ડેમે સિંચાઈ સલાહકાર સમિતિની મિટિંગ મેળવી। એમાં ગુપ્તા સાહેબના અધ્યક્ષસ્થાને અને 2 તળાજા અને પાલિતાણાના ધારાસભ્ય હતા અને વિવિધ નેતાઓ અને ખેડૂત આગેવાનો અને ખેડૂતો। ત્યારે સર્વાનુમતે નક્કી થયેલું છે કે છેવાડે જમણા કાંઠામાં સથરા, નેપ અને કરસાર અને માળવાવ સુધી 5 પાણ આપવા, એવી જ રીતે ડાબા કાંઠામાં ભૂંબલી સુધી 5 પાણ આપવા। હવે એમાં જો કોઈ જાતનો ફેરફાર કે એવી ક્યાંય ઊંડેથી રમત કે આ ઠરાવમાં કાંઈ ફેરફાર કરશે તો આવતા દિવસોમાં જોયા જકા પ્રોગ્રામો થશે અને અમે શેત્રુંજી સિંચાઈ વિભાગ ભાવનગરને તાળાબંધી પણ કરશું। પણ અત્યારે અમારો જે ઠરાવ છે એમાં કોઈ જાતનો ફેરફાર કરવાનો થતો નથી। 7 તારીખે જ અમે ઠરાવમાં કીધું હતું અને આજે પણ અમે મહુવા મામલતદાર સાહેબ અને કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે અને તળાજા પણ અમારા આગેવાનો આપવાના છે। એમાં સ્પષ્ટ અમે કર્યું છે કે આમાં કોઈ કાંઈ ફેરફાર કરવાની 7 તારીખ પછી તરત જ કેનાલોના રિપેરિંગ કામ શરૂ કરવા એવો આદેશ કરેલો હતો। છતાં પણ આજની તારીખ સુધી દાઠા સેક્શનમાં અને જમણા કાંઠામાં કોળિયાક સેક્શનમાં અને ઊંચડી સેક્શનમાં અને સથરા સેક્શનમાં તાગડથીના કામ હાલે છે અને જે કામ કરવું જોઈએ એ કેનાલ ખાતાવાળાએ કરતા નથી। અને મોટા પ્રમાણમાં જે ગયા ચોમાસામાં વરસાદ ખૂબ થયો એટલે કેનાલમાં માટી હતી, એ માટી બહાર કાઢવાના બદલે કેનાલ ખાતાવાળા કોન્ટ્રાક્ટર કે પછી મંડળવાળાને જવાબદારી સોંપી હોય તો એ મંડળવાળા માટી બહાર કાઢતા નથી। JCBથી અથવા તો મજૂર રાખી અને માટી કેનાલમાં પાતી દે એટલે કેનાલ બુરાવાની છે અને કેનાલને ભયંકર નુકસાન થવાનું છે। એટલે 4 દિવસની અંદર એ કામ પણ રિપેરિંગ કરી આપે। અને જ્યારે સલાહકાર સમિતિની મિટિંગ મળી ત્યારે ગાંધીનગરવાળા નેતાઓએ જળ બચાવો, જળ એ જીવન, જળ એ છે દુનિયામાં ઉત્તમ ચીજ છે એવી વાહિયાત બધી વાતો કરી, પણ એ નેતાઓએ જળ બચાવવા માટે કાંઈક કર્યું નહીં। અને એક નેતા તો એવું બોલ્યા ગાંધીનગરવાળા કે એટલું પાણી જો શેત્રુંજી ડેમનું પાણી છે, એટલું પાણી જો ઇઝરાયલમાં હોય તો ઇઝરાયલવાળા 8 વર્ષ સુધી આનો આપણી કરતાં વધારે 35,000 હેક્ટરમાં 8 વર્ષ સુધી પાય તો ખૂટે નહીં। તો પછી આ એ નેતાઓને અમારું ખુલ્લી ચેલેન્જ છે કે તમને હું બાળકોના વાળ કપાવવા અને દાઢીઓ કરવા રાખ્યા છે? તમે શા માટે શેત્રુંજી ડેમનો પાણીને બગાડ થાય ત્યાં કાંઈ પગલાં ભરતા નથી કે અધિકારીઓને કાંઈ કહેતા નથી? અને સીધી છત અમારી ખુલ્લી ચેલેન્જ હતી કે ગયા વર્ષે કેટલા હેક્ટરમાં પાણી આપવાનું હતું અને કેટલા હેક્ટરના ફોર્મ આવ્યા, એટલે શેત્રુંજી સિંચાઈ વિભાગના અધિકારી હાથોહાથ પકડાઈ ગયા કે 12,000 હેક્ટરમાં પાણી આપવાનું હતું અને અમારે ફોર્મ 4,000 હેક્ટરના જ આવ્યા, તો અમારો ડેમ 4 મહિનામાં ખાલી કેમ થઈ ગયો? આ 80% ડેમનું પાણી ગયું ક્યાં? ત્યારે એને જ કીધું કે વેડફાઈ ગયું। તો વેડફાઈ જાય અને એમાં જો તમે ચાપતી નજર ન રાખી શકતા હો તો પછી આ છેવાડાના ખેડૂતોને પાણી આપવામાં તમે શા માટે આવી ભૂલ કરો છો અને તમારી બેદરકારી નાળા કરો છો? એટલે એ હવે અમે કોઈ સંજોગોમાં આ વર્ષે પણ 12,000 હેક્ટરમાં સિંચાઈનું પાણી આપવાનું છે। અમારી ચોખ્ખી ચટ વાત છે કે 12,000 હેક્ટરના ફોર્મ થવા જોઈએ અને અમારું પાણી રિઝર્વ પડ્યું રહેવું જોઈએ। બાકી તમારે 5 પાણ છેલ્લે સુધી આપવા જોઈએ। અને 1994માં જમણા કાંઠામાં તરેડી, સથરા, વાલાવાવ, ભાદરોડ અને વડલી ઊંડીના ખેડૂતોની જમીન સંપાદન કરી એમાં અમારી માંગણી છે કે અમને પાણી આપો અને અમારી જમીન પરત આપો। એ ઠરાવની મિટિંગમાં નક્કી થયું હતું કે 15 દિવસની અંદર અહેવાલ રજૂ કરવો અને ખેડૂતોનો અભિપ્રાય લેવો, પણ આજ સુધી કેનાલનો જમણા કાંઠાનો કે કાર્યપાલક ઇજનેર ત્યાં ફરક્યા નથી। એટલે જો 5 દિવસની અંદર આનો નિર્ણય નહીં આવે તો આવતી 5/1/2025ના રોજ અમે સથરાથી બાઇક રેલી કાઢશું અને જમણા કાંઠે ડેમે જઈશું અને ત્યાંથી પાછા બાઇક રેલી કાઢી અને અમે અકવાડાના અવાણિયા સુધી રેલી કાઢશું। અમારી 4 દિવસનો પ્રોગ્રામ છે, એમાં શેત્રુંજી સિંચાઈ વિભાગના અધિકારીને ફરજિયાત હાજર રહેવું જોઈશે। નહીં હાજર રહે તમામ જવાબદારી એની થઈ છે।